if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેજો. સવારમાં ભાઈ આપણે ખાતર ફોડવાનું શરૂ કરી દીધું છે આધુનિક ટેકનોલોજીને સહારે. આપણે હાથે ફોડતા, પણ હવે કાંઈક નવી ટેકનોલોજીની આધુનિક જમાનાના મશીન આવી ગયા છે, તો હવે આપણે આનથી ખોળવી છે. આમ જો આમાં છે એવું કે મિકેનિઝમ તમને ઘડી કરીને સમજાવું, પણ મેન અત્યારે તમને કહી દઉં કે આનથી જો આઘું રહેવાનું, નકર આમાં પથરા એવો ઉડે છે ને કે તમે આ મોબાઈલ પણ તૂટી શકે એમ છે, કેમેરા પૂરા થયા એમ છે. અત્યારે જો ડાયરેક્ટ ઉડો અહીંયા વાગી. આ ટ્રોલીનું મિકેનિઝમ કેમ કામ કરે તમને વિસ્તારપૂર્વક કહું. પહેલાં તો આ આપણે હલ્લર ફેરવે એનાથી કાંઈક એ રીતના જોડેલું છે, જે આખું બધું એના ઉપર જ હાલે એમ છે. અને એક બોર્ડ હોય છે જે આ બધું કંટ્રોલ કરે છે. એ અહીંયા તમને બતાવું. આમ જો ટ્રેક્ટર ઉપર જ ત્યાં બાજુમાં ઓપરેટરની બાજુમાં જ છે. અને આ તમને પટ્ટા દેખાય છે જે ખાતરને ધક્કો મારે છે. આ છે એ આ રીતના આમ ફરે, જે ખાતરને આ પટ્ટીયું આ રીતના આમ ધક્કો મારે, જેથી પાછળ અહીંયા રોટાવેટર એટલે આમ ફરે. એવું હલ્લરમાં કેમ આવે છે કટરમાં, એ રીતના મિકેનિઝમ વાહે લાગેલું છે જે ખાતરને બધી સાઈડ ફેરવે છે. કાંઈક એ રીતના છે. અને આ પટ્ટા છે એ તે અંદરની સાઈડ પાછા આમ અંદર રોટેટ થાય, એમને શરૂ જ રહે. અને આ છે જે અહીંયા હમણાં ઘડીક કરીને તમને બતાવું, જે ઊભા છે કટરની આવે છે એ રીતના એ ભાઈ ફરતે આ રીતના આમ ફેરવે છે. અને આમાં હાઇડ્રોલિક પંપ લાગેલા છે, જે આ જે ફાટક છે મારી ભાષામાં વાત કરું તો એ ધીરે ધીરે આમ ઊંચા થાય, એટલે ખાતર બહુ આવે નહીં આમાં, અને અહીંથી બહુ ઝાઝુ બહાર નીકળી ન જાય. એ રીતના ધીરે ધીરે ઊંચું થાય, એટલે ખાતર અહીંથી જેટલું માપમાં તે આ રીતના બહારની સાઈડ નીકળે અને આ ધક્કો મારે અને અહીંથી ફોળાય. એ રીતના કાંઈક પ્રોસેસ છે. અને આ તમને ઘડી કરીને બતાવું આ કઈ રીતના કામ કરે. ટ્રોલી જુઓ કાંઈક આ રીતના છે. અને આના સહારે, આ બેના પટ્ટાના સહારે આ પટ્ટીયું આમ રોટેટ કરે. અને આ હાંકળથી બાંધેલી છે જો. અને હેઠેની જગ્યાએ સાઈડે આ રીતના કાંઈક ફર્શ છે, જેના હિસાબે ભાઈ આમનામ શરૂ રહે. એમ હેઠે પણ ઘણી જગ્યા છે. અને આમ જો 2 ટ્રેક્ટર એવા લાગેલા છે જીઓના, નવા જ છે બે. અને 2 ટ્રોલી આવી છે. અને જીસીબી તે શરૂ જ છે એક ધારું. અને આ આપણે ઘરવાળી છે, અહીંથી ઠેઠ સીધે 5મી વાડીએ લઈ જઈએ છીએ. આપણે ઝૂંપડાવાળી વાડી છે, એમાં આપણે ખાતર ફોડવાનું છે. તમને હવે હું આ મિકેનિઝમ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે કઈ રીતના કામ કરે. જોવો ખાલી કેમ આપણે કટરમાં હોય એ રીતના જ ત્યાંમાં લાગેલું છે, પણ એમાં આડું હોય અને આ છે ઊભું. કાંક બે છે. અને આમ જો કાંક આ રીતના હાથા છે, જે આમને ખુલ્લે છે એટલે આ ફરે, એટલે આ રીતના આમ થાય એટલે ઉડાડે. અને આ ઢાંકણું છે વાલ, જે પટ્યું છે આમ ધીરે ધીરે ઊંચું થાય, એટલે જેટલું ખાતર પાડવું હોય એટલું જ પડે. આગળ બોર્ડ આપેલું છે, જેથી તમારે બધું નિયંત્રણ તમે કરી શકો. અને ખાતરને અંદર ધક્કો મારવા માટે એ રીતના કાંઈક કનેક્શન છે, રોટેવેશન આમ કાંઈક ફરે અને એ ખાતરને આ રીતના ધક્કો મારે. બસ આ જ છે મિકેનિઝમ. અને 2 સાઈડ આ રીતના કાંઈક જેક લાગેલા છે. બસ આ છે આખું ટ્રોલીનું મિકેનિઝમ. અને આ ટ્રોલીના જો ટાયર બહુ મોટા છે, જેવા આપણી ટ્રોલીમાં હોય એની કરતાં બહુ મોટા છે જુઓ. અને ટ્રોલી પણ બહુ પગથી છે, જેટલી આપણી આવે છે એની કરતાં મોટી છે. એટલે આપણા રસ્તા તમને ખબર જ હોય કે આપણી ટ્રોલી પ્રમાણે જ રાખી હોય જગ્યા, એનાથી વધારે ન રાખી હોય. એટલે આને વાળવામાં ભાઈ હારે રહેવું પડે અને ધ્યાન રાખવું પડે, તારે આ બધા બરોબર વળે.
અને 2 ટ્રેક્ટર શરૂ છે, એક ધારા અને જીસીબી છે એક. આપણા ટ્રેક્ટરનું કંઈ કામ નહીં, આમાં હાલે નહીં. હવે આપણે પહેલાં હાથથી ખોળતા, પણ હવે આ બધી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે તો આપણે આનો વપરાશ લેશું. મને તો એ ના સમજાતું કે સારું કોરવું હોય તો એ સારી રીતના કરવું જોઈએ ને, પણ ભાઈબંધે એમ કીધું કે જો કદાચ ખાતર ભીનું હોત ને તો સારી રીતના આમ ખોળાત. આ રીતના કાંઈક ખોળાય છે, તમે જુઓ ખાલી. ક્યાંય વધારે નહીં ને ક્યાંય ઓછું નહીં, આમ જુઓ પરફેક્ટ. એટલે આમાં કાંઈ ઘટે જ નહીં. એટલે હું તો એમ કહીશ કે મશીન 100% વર્થ ઇટ છે આ ટ્રોલી. અને હું તો એમ કહું આનથી નથી ખોળાવો. આમ જો બધી જ વસ્તુ આમ પરફેક્ટ કામ કરે છે ટ્રોલી. અને આનથી આઘું રહેવું પડે, કારણ કે એમાં પથ્થર ને એવું કારે છટક્યા કાંઈ નક્કી નહીં. હમણાં ઘડીક પહેલાં જ મારો પગમાં વાગી ગયું છે પથ્થર, મોટો જબ્બર અડી ગયો છે હારી પેટના. એટલે આનથી આઘું રહો. અને આ તમને કોર દેખાય ત્યાંથી એને ફિક્સો ફિક્સ આ રીતના ભાઈ ઠેઠ અહીંયા સુધી મારી સાઈડ સુધી ફેંકે. એટલે આનથી આઘું રહેવું પડે. નકર ભાઈ આંખ બાઈક મોટા બોટા હું જ્યાં અડે અહીંયા ટૂંકમાં એ તમને ફેલ કરી નાખે. અહીંયા તો એટલામાં મને પગમાં વાગ્યું, અહીંયા હું લોહી મારી નાખ્યું. પણ આમ જો કેમેરામાં એટલું બધું સારી રીતના નહીં બતાતું હોય, પણ ભાઈ મસ્ત મજાનું ખોળે છે એ ખરખું. અને આનો કેટલા એરિયામાં તમને કહું વાત કરું કે આમ તો આપણી ટ્રોલીની કેટલી સાઇઝ હોય એટલા વિસ્તારમાં ખોળે છે. એટલે આપણે આ રીતના અહીંથી રસ્તેથી શરૂ કર્યું છે તો ઠેઠ આંબા સુધી લઈ જાય એ રીતના ખોળાવી જેવી. અને તમારે જેટલું ખોળાવું એટલું ખોળાવ્યું એટલે સારી રીતના તમે પાથરી હોય એમ જેટલું તમને ઈચ્છા હોય. એટલે જે રીતના ટ્રેક્ટર હાલે એ રીતના ખોળાય. અને આ જોરો આ તમને દેખાય છે પટ્ટો ઊંચો થાય અને ખાતર ધીરે ધીરે નીચું પડે. એટલે જેમ ખૂટતું જાય એમ ઊંચું થતું જાય અને ખાતર ધીરે ધીરે વાહે નાખતું જાય એમ. તો અને જે મેન છે એ યાદ છે, ખાલી આખી ટ્રોલીને આ એક જ ચલાવે. અને જેક તો ખાલી આ પટ્ટા ઊંચા કરવા માટે છે બસ. આપણે ત્યાંથી શરૂ કરવી તો ઠેઠ અહીંયા સુધી પહોંચવી, ત્યાં સુધીમાં એક ટ્રોલી ખાલી થાય. એટલે વિચાર કરો આખી વાડીમાં કેટલી ટ્રોલી આવશે. આ જેટલા તમને પટ્ટા દેખાય એ રીતના ટ્રોલી ગણી લેવાની કે એટલા ટ્રોલીની ખાતર તમારે વાડીમાં આવ્યું છે. ખાતર મસ્ત મજાનું સારી રીતના ખોળાય છે. એટલે હું તો એમ કહીશ જો તમારે ખોળાવવું હોય તો ભાઈ ખોળાવી શકો છો, બેસ્ટ કામ કરે છે. એટલે આપણા પૈસામાં વર્થ ઇટ છે. જેટલો પણ ખર્ચો આમાં થાય એટલે આપણે એળે નહીં જાય, એવું વાંધો નહીં આવે. કામ સારું હોય એટલે વાંધો નહીં. એક ટ્રોલી જાય ને બીજી આવી જાય એ રીતના આમને શરૂ જ છે ભાઈ. આખી વાડીમાં આપણે ખોળી જ નાખવાનું છે. જેટલી ટ્રોલી આવે છે હું તમને ઘડી કરીને કહું. અને જો પૂરું થઈ ગયું છે ખાતર. હવે જો કઈ રીતના ફરે તમને બતાવું. જો કાકા આ રીતના ફરે, ખાતર પૂરું થઈ ગયું છે. જો છે ને બાકી આધુનિક ટેકનોલોજીના મશીન, એમાં કાંઈ ઘટે જ નહીં. હવે ખાતર ફોડવાનું પૂરું થઈ ગયું છે તો ભાઈ હવે બધું બીજી વાડીમાં જાય. ન્યાય ત્યાં થોડુંક ખાતર ફોડવાનું છે. તો હવે તડકો થઈ ગયો, શેરડી કાપી લીધી છે. હવે થોડોક ઘડીક ખાવું પછી પાછા કામ કરશું. કાંક હું નસીનભાઈ બે ખાવું હવે બેઠા બેઠા. તો ફાઇનલી મિત્રો આપણું બધું જ ખાતર ફોડાઈ ગયું છે. જો ખાલી કાંક એટલું કર્યું છે, એટલું ખાતર હતું આપણે જો એટલામાં. અને ખાતરની વાત કરું ને તો ભાઈ આ લાકડા છે એટલા, આની આ હાઈટથી ઠેઠ એટલી સુધી ઉપર પણ હતું. અને જો તમને જાણવાની ઈચ્છા હોય કે શું ભાવ છે ટ્રોલીનો એક ફેરાનો જે આપણે વાડીમાં નાખ્યું છે એનો, અને કેટલા ફેરા થયા છે, તો હું તમને બધી જ માહિતી આપી દઈશ નેક્સ્ટ બ્લોગમાં. એટલે તમારે જો ખાતર નાખવું હોય તો એની જે પણ તમારે માહિતી જોઈતી હોય મારી પાસેથી તો કોમેન્ટ કરી દેજો. આશા કરું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.